સીતારામ બધાઈને. આજે છે 11 એકાદશીની બધાને શુભકામના. કાલે દશેરા વયા ગયા. કાલની હવારની હું નજીક ફોન કરતા હતા કે જમી જાવ અને મીઠાઈ લઈ જાવ લખુને નાસાને. બિચારા રુદ્રને આશા તૈયારી થઈ ગયા, પણ ઓલો આરહુડો છે, માથું દુખે ને પેટમાં દુખે ને તાવ આવ્યો ને કરીને હુઈ ગયો. આવ્યો નહીં, માંડ માંડ મનાવ્યો. પછી ત્યાંથી આવ્યો, વરસાદ છે ને ફલાણું છે ને બાના કરી કરીને સાંજે 4 વાગે અમે 2 કિલો મીઠાઈ લઈ આવવાના હતા અમારા માટે અને એના માટે. પછી સાંજે 4 વાગે આવી આ લઈ આવ્યા હતા મીઠાઈ આશા માટે, લખુ માટે ને રુદ્ર માટે. છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી અમે જેને મીઠાઈ આપીએ, 3-4 વર્ષથી. કાલ સવારની રામાયણ હતી કે લઈ જા, આને કે શાક લઈ આવજો ને પંજાબી લઈ આવજો ને અમે આવીએ ને તમે રોટલીનો લોટ બાંધી લ્યો ને પછી અમે જમવા આવીએ ને. સારું અમે બનાવ્યું નહીં, મને ખબર હતી ગેલી માથે બેડું છે આનું આવે તો અહીં હાચો, એટલે આઈ ના લઈ આવ્યા ને મોડા આવ્યા તે સારું આને ના પાડી દીધી. પછી મીઠાઈ તો મોડો આવ્યો 4 વાગે. પછી વરસાદ આવે કરીને ધરાર આશાએ રુદ્રએ બાથી મોકલો. પછી દૂધ કોલ્ડ ડ્રિંક, કિલો 1 મીઠાઈ. અને જો આશા કોઈ દી જિંદગીની અંદર એ મીઠાઈ ન ખાય અને પ્રેમથી ધરાઈને મીઠાઈ આખા વિડીયોની અંદર ખાતી જાય બોલતી જાય છે. આ છે આપણે એકબીજાની લાગણીના ભાવ. અને મારી 50 ગાયરું ખાધી લખુડાએ. આખો 2 જણાએ આખો દી બાયતું ઈ નોખું. રુદ્રએ ધીબેડી નાખો લખુડાને ઈ નોખો આખો દી. એટલે આવા કરે. અમારે તો પછી લઈ આવ્યા હતા દશેરાને. આપણે તો માતાજીને ગરબાની અંદર મીઠાઈ મૂકવાની જોઈ. મેં કીધું કે ન આવવાના હોય તો કહી દો એ પ્રમાણે, તો હું કંઈક દૂધ પાકે ખીર કે બનાવીને માતાજીને ધરું. તો કે ના આવીએ જ છીએ મામી, બસ નીકળ્યા એટલી વાર આવીએ જ છીએ. અમારે ત્યાંથી બીજે જવાનું હતું એક જગ્યાએ જોવા, પણ ન્યાય ન જવાનું. અને આરહનો પીર જે છે એ બધા ત્યાં દાટ ખાધી. મનમોજી માણસ છે, એને મન થાય તો આવે, મન થાય તો ન આવે. એટલે આવું છે બધી. અમે તો પછી ટેસ્ટથી મીઠાઈ લઈ આવ્યા. અને મેં તો પછી આખો દી ખાધી નહોતી. હાંજે જરાક એક ચાખી. મને બહુ મીઠાઈ ન ભાવે. મીઠા બાપા મારા હશે, મારી બા નહીં ભાવે મીઠાઈ. એની હારીપટ ખાધી. 2 હાહુ જમાઈએ હારીપટ મીઠાઈ ખાધી. મેં એક ખાલી ચીરીક ચાખ્યું. મને છે ને દૂધપાક ભાવે, લાપસી ભાવે, પછી ચૂરમાના ગોળવાળા લાડવા ભાવે. બાકી આજી ઢેફલા ને ઢેફલિયું ને એમાં ખબર પડે કે વેજીટેબલ ઘી છે એટલે હું મોઢામાં નાખું જ નહીં. બહારની તમે ગમે એટલી મોંઘી મીઠાઈ લ્યો ને તોય એની અંદર કાંઈક ને કાંઈક તો ભેળસેળી લોકો રાખતા જ હોય. હાવ તમે ચોખ્ખી મીઠાઈ જોતી હોય ને તો એક સ્વામિનારાયણની હોય, ત્યાંથી વેચાતી લ્યો, પણ બહુ મોંઘી પડે, જે આપને પોહાય નહીં. અને એક હવેલીની મીઠાઈ હોય કે એ આપને પોહાય નહીં. બહુ દેવી લેવી હોય 1000ની કિલો, 800ના લગભગ મોહનથાળ મને લાગે 800નો કેમ કે કિલો હોય. એટલે કાયમી ખાવા માટે ન પોહાય બહારની વસ્તુ. અને એના કરતાં ઘરે જરાક જોતું હોય તો સારું ચોખ્ખું ભાવે. લાડવા ને લાપસી ને દૂધપાક ને ખીર ને આવું બધું કરી લઈએ. અને સૌથી વધારે ઓલું કહે ને કે અનાજ જેવું આપણે કાંઈ પ્રિય ન હોય. શાક ને રોટલી સિવાય આપણે કાંઈ, પણ આ તો દશેરાનું મહત્વ છે. તો આજે છે પાછી 11. બધાને હેપી 11. 11ની શુભકામના. ધીમે ધીમે હવે દિવાળી નજીક આવતી જાય છે. 19 દિવસ રહ્યા ખાલી, 18-19 દિવસ દિવાળીને. અને વેકેશનની થોડાક દિવસ રહ્યા. આજથી પ્રથમ સત્રાંત આના છોકરાઓને પરીક્ષામાં આવતા હોય. અને મારા વિદ્યાર્થીને પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થાય છે એટલે ખબર છે. એટલે બધા જ ગુજરાતની અંદર આજથી પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થાય છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદે જોર પકડ્યું છે. આજે છેલ્લા અઠવાડિયાથી આ દિવાલો હવે તો ભીની થઈ ગઈ છે. ઘર ગંધાય છે. ઘરમાં કરીએ તો ગમે એટલા રૂમ સ્પ્રે છાંટીએ તોય. એટલે વરસાદ દિવાળી કરીને જ જવાનો છે. અહીં કે ખેડૂતોને પથારી નહીં ફેરવી દઉં ત્યાં સુધી મને મજા નહીં આવે. એટલે આપણું કંઈ હાલે નહીં કુદરતી ઉપર, નહીતર તો માણસ રોકી દે. પણ દિવાળી કરીને જાહે. તો આમનામ વેકેશન ને પરીક્ષાની બધાને શુભકામના. આવજો. સીતારામ. અને એકાદશીની પણ શુભકામના. ભગવાન સત્યનારાયણ ભગવાન બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને સરસ મજાના અન્નપૂર્ણામાં જગતના બધા જીવોને અન્નની પ્રાપ્તિ કરાવે એવી પ્રાર્થના. આવજો. સીતારામ. હા બોલો રુદ્રભાઈ. રામ રામ સીતારામ બધાને. તો મામી આજ મોકલાવી મીઠાઈ, ને પછી મારા દશેરાની મીઠાઈ મોકલાવી ને દૂધ કોલ્ડ ડ્રિંક મોકલાવ્યું. ને પછી મારા પપ્પા ગયા તે બપોરના લેતા આવ્યા.
પેમેન્ટ બોલો કરી તમે. દીધું પેમેન્ટ કરી દીધું એટલે લેતા આવ્યા મારા પપ્પા ઘેરથી. અત્યારે ઘેરથી 6 વાગે અટાણ લેતા આવ્યા 6 વાગે. પછી હળમાં પૂગી ગયા મારા પપ્પા. હમ. પછી વિડીયો ચાલુ કર્યો. હા હા દર વર્ષે અમારે મોકલાવે જાવું હતું હા પછી પણ ન ગયા અમે વરસાદના લીધે cancel વરસાદના થઈ ગયું. લીધે કેન્સલ કરી નાખ્યું. અમારે જવાનું હતું એક સેલમાં હા જ્યાં બ્રાન્ડેડ કપડાનો 2 દિવસનો સેલ આવ્યો ને ત્યાંની ઈચ્છા હતી વરસાદ હતો હતો એટલે અમે પછી નો જઈ ગઈ વરસાદ તૈયાર થઈ લીધે ગયા હતા હમ. પછી પછી વરસાદ કેન્સલ અટાણ આવ્યો. હવાના અમારે 11 વાગ્યા મીઠાઈ આવત હમ. આવી ના ગઈ હવારની અત્યારે. હવારના મમ્મી મગવી લીધી હતી 7 વાગે સવારે જ મગવી લીધી હતી એની દર વર્ષે આજ 3 વર્ષ થયા દર વર્ષે એકેય વર્ષ એવું નથી બન્યું કે એની મીઠાઈ નથી મોકલાવી દર વર્ષે મીઠાઈ આવે ને આવે જ આ વેચ આવે જ કે ન આવે હવે હે કોણ મોકલે હવે આમાં દહીં. એ તો મૂકતું કોણ મોકલે હે બસ આજ બીજું મોકલ્યું તારા હાટું બીજું શું મોકલ્યું બીજું શું મોકલ્યું તારા હાટું દૂધ કરી હા એ કે લેતો જાય કે રુદ્ર હાટું એ કે પડ્યું હતું કે લેતો જા બીજું આ મોબાઈલ લેવા. મોબાઈલ તો ભગતો મોબાઈલની વારી ન થતો મોબાઈલ નો કશું. પેલા ઉતારેલો છે બીજી હા આગળ. હા લીધો તો તારો બરાબર હા, તો તે મમ્મીને checking થાય કરી. આની જો પર હાવ લે ભાગી હાવ લે ભાગી રુદ્ર હાવ હે રુદ્ર હાવ લે ભાગી ને મીઠાઈ પેલા જરીક જાણો વિડીયો ચાલ્યો પછી. હા રુદ્ર તારા કરતા તો રુદ્રમ બુદ્ધિ થતી છે હો, ખરેખર એ રબડું જ્યારે શાંતિ રાખ જોઈ ને હોખ નથી થતું જટ મીઠાઈ ખાઈ જા રટ મીઠાઈ ખાઈ જા ખાવી ને જટ મીઠાઈ ખાઈ જા મારે બરાબર જોવી હું હા. મીઠું કઈ ખાતી જ નથી. જટ મીઠાઈ ખાઈ જાઉં બરાબર એટલે રહી, હે? હા એટલે બેસી જાય રુદ્રભાઈ જો હમણાં ખોલીએ મીઠાઈ બરાબર બોલે હવે તારે કંઈ કહેવાનું હોય તો એટલે આપણે મમ્મીને મારું કાંઈ- એનું ઈ કહેવાનું હતું કે તું નો ખોલવી જોઈએ રુદ્ર એક જ ખોલવો. એટલે બેસી જા તારું ઈ જ કહેવાનું છે ને બેસી જાય છે હરખી દેખાય એમ રુદ્ર, રહી જા. હા ખોલ ખોલ તું જારો ખોલ. જારો જારો બરાબર મમ્મીને થેન્ક યુ પહેલાં કહી દે Thank you, mummy. હમ તું ગધા મમ્મી. હા બોસ હા અમારા બોસને હા બોસ થેન્ક યુ બોસ હા હવે હું તમને ઘણી વાર મેડમ ઈ કહું હા આવો નવો પ્રેમ હું બસતાવતા મોટાને એમ ભઈની ને એટલે આવો નવો પ્રેમ બસતાવતા રહીજો આ મીઠાઈ ખાવી તો આવજો. હે આ હવે મીઠાઈ આમાં ખાવી કોઈ- હા હેઠે ઉતરી જા હેઠે ઉતરી જા એ મારે જોઈએ કે કઈ કઈ છે મીઠાઈ હા જો હવે ખોલે છે રુદ્ર મીઠાઈ ઉદ્ઘાટન કરે ઉદ્ઘાટન કરે કેવી મીઠાઈ છે એ ખબર નહીં અલગ અલગ પ્રકારની અલગ એ હે ખબર નહીં શું હોય આ હે સોનપાપડી આ રુદ્રમ બહુ મને ભાવે ભાવ. આ ખજૂર પાકો હે હં. નહીં આ ઈ ખજૂર પાક છે પછી બીજું કદાચ તો ઈ આ છે. લાલ લાલ હે. જાજી આ- ને આને શું કહેવાય થાબડી હં. આને શું કહેવાય લાલ લાલ હે. આ બે બે એ શેરી રુદ્ર. કહેવાય. આ સોનપાપડી મને બહુ ભાવે હં. એટલે મમ્મી મોકલાવી મમ્મી કે ખબર હોય ને એને અનુભવ બહુ હોય ભાવે. મને હું અને આ બોક્સ ફિક્સ નો આવે આપણે કરાવવી પડે ખબર નહીં ફિક્સ નો આવે બોક્સ તે એ તું મમ્મીને પૂછશે તું લેવા ગઈ તાર નો આ તું મસ્ત લેવા છે, નતો હો. જોવા નતો ગયો આ તો યેલો યેલો હં. કેળા વાળી લાવ એકાદું લાવ મણી ઢેફલી શાહુ. એ નથી ખાવી બીજી કંઈક લાવ યેલો ખાવી એ છે ને આ અલગ જ છે હં. આખી અલગ છે ઓલા પેલા કેમ જે છે? આ યસ અલગ છે. આખા આ ખાવ હું આ ખાવ હાલો બધાને મીઠાઈ ખાવી હોય તો દશેરાની મીઠાઈ કારણ કે જૂઠમાં સત્યની જીત થઈ હોય આજે એટલે આ મીઠાઈ લેવામાં આવે છે અને આવી રીતના જો પોરબંદરમાં તો આવી રીતના પણ તમારા સિટીમાં તમે કઈ રીતના ઉજવો એ કહેજો ઘણા બધા બહારથી પણ જોવે છે તો બે રીતે થાય ખબર છે તમને આજ ખબર છે એક માતાજીને પણ ઈ લોકો આમ ધામધૂમથી રાખી અને 10મા દિવસે એની પણ એનું પૂજા કરે ને ઓલું કરે અને આપણે ખબર રાવણનું પુતળું બનાવીને કેવી છે, રુદ્ર? એ આ મસ્ત ને ખાજા આપી મેં આજે કહાની જોઈ મને નથી ખબર એટલે ખૂબ ટૂંકમાં એમ કે જો સત્યમાં જીત હોય ને એનું છે આ બધું. આવું નવું દશેરા. મોં મીઠું કર્યા રાખે મામી જિંદગી આખી મીઠી વાણી હોવી જોઈએ મોં મીઠું નહીં મીઠી વાણી હોવી જોઈએ બરોબર ને મામી આ કઈ હોય આ તો જો ઈ તાર મોઢો જેવું દર વર્ષે મોકલાવે હો એકય વર્ષ અમારે તો આ ખાઈને આપણે આજ તો પેટ ભરી લેવું હો.
મામીને કીધું તને કહું, આ આખું થાય ને પેટ ભરી લેવું. તમને બધાય હું કેવી ખાવ ગમી? આ લે હું આ ખાવ ને ઈ. તમારે બધાયને કોઈની આમાં કોઈ એકેય મીઠાઈ પસંદ હોય ઈ પણ કમેન્ટમાં કહેજો. તમે અને ના કેવું લઈ લાગ્યું ઈ પણ કહેજો. આ મીઠાઈનું આખું બોક્સ અમે લેતા આવું અલગ અલગ હે, બધી અમે અલગ ને અલગ. લેતા આવું ક્યાં? જ્યારે સબસ્ક્રાઇબર મળવા જાય ને તે દું જવું આપણે લઈને આ કાંઈ નતું કીધું તમે જી સિટીમાં જાશું ઈ સબસ્ક્રાઇબર ને આપણે મળવાનું જ છે. તમે નતું બધાય કીધું ફરવા જાશું એટલે મળશું. હા. ત્યારે આ બુક લેતું જવાનું. રુદ્રનો આદેશ છે આ. બધાને ખબર આવી હા આખા આખાને પકડાવી હા શિલ્પાબેનને કંઈ કહેવાનું છે હેપી દશેરા. શિલ્પાબેન ને કે હેપી દશેરા. હાફી દસરા સ્પેશિયલ શિલ્પાબેન. હા ને બીજા જે આપણે ઈ જોવે બધા અમારે વિડીયો કારણ કે પર્સનલ અમે એને હારે વાત કરતા કરીએ ને મેં પણ કરેલી છે ને હું એને ઓળખું. આજે જ વખાણ એટલે કરતી હતી. આજે, એને મારા અને રુદ્ર તરફથી હેપી દશેરા. કા? હાફી દસરા રુદ્ર તો ને પડી આવો જલ્દી આવો ઇન્ડિયા. આવી મીઠાઈઓ ખાઈએ કા અલગ અલગ ખાઈએ બધું રેડી ને કા જલ્દી આવે એમ શિલ્પાબેન ઇન્ડિયા. મામી એટલી મોકલાવી હતી ડાયાબિટીસ કરવા મોકલાવી કે મીઠું મોઢું કરવા મોકલાવી જોવો લ્યો ખાય હતી હાંજીયાની જેમ ખાય હે અસલ હાંજીયો હોય ને રુદ્ર હે મારવાડીનો હાંજીયો કેમ ખાય ડાયાબિટીસ તો નથી ને તારે હે? નહીં મારે ના. મારે નથી હો ડાયાબિટીસ કરવા મામી એટલી મોકલાવી કે હું ના કોઈ દી નથી ખાતી. મીઠું ખાવું કે હમ. તે મને જોઈ મીઠું ખાતા ના તો આજ મમ્મીના ભાવ પ્રેમથી આજે ખા ખાઉં. કેના હાટું થઈને ખા ખાવું પડે આજે. કેના હાટું થઈને ખા હું મને છે નથી ખાતું. એવું થયું ખાવી જોઈએ ને મીઠી વસ્તુ જ નથી ખાતી. બેલી હું ભૂકો ખા એ આ ખા. આ સોન પાપડ ફેવરેટ રુદ્રનું. આમાં બધી ઘણી બધી આઈટમો છે હજી જો હજી. નામ જ નતા આવડતા આપણે. હા એવી છે પછી કાળના વિડીયોમાં છે ને અમારા બોસ કહે. અમારો સાહેબ કહે કાળના વિડીયોમાં છે ને અમારા બોસ કહે કારણ કે ઈને યાદ ખોખો હોય. હા એટલે ખબર અમને પડી જાય કદાચ એને આખી મીઠાઈ નામ આવડતા હોય. મને આમાં આટલી બધી મીઠાઈઓના નામ નતા આવડતા કારણ કે હું મીઠું ખાતી જ અમે નથી. તેને વાહે હે એટલે કાલના વિડીયોમાં આવી જાય આખું દશેરા સ્પેશિયલ અમારું. આ જો અલગ બે ટાઈપ હા. ઘરનું. હા. અલગ ટાઈપની છે યલો કલરની અલગ આ type. ખાવાની મજા આવે. આ રુદ્ર તને બહુ ભાવે ખબર? ચાલો તો હવે આખી પોચી પોચી આવે. ઓલા જેવી ખબર? જોઈ લીધો મીઠાઈ થેન્ક યુ મામી વેલકમ થેન્ક યુ. થેન્ક યુ